નમસ્કાર દર્શક મિત્રો, હવામાન સમાચારમાં આપ સૌનું સ્વાગત છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે, પરંતુ તે હજી નવસારીમાં જ સ્થિર છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં નબળા ચોમાસાનો પ્રવેશ થયો છે અને તેના કારણે જ આગળ વધવામાં વિલંબ થઈ રહ્યો છે। વડોદરા, સુરત, છોટાઉદેપુર અને પંચમહાલમાં 20 જૂને ચોમાસું પહોંચી શકે છે તેમ હવામાન વિભાગે જણાવ્યું। બીજું, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 19 જૂને ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। તો આગામી દિવસોમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે। આગામી દિવસો દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો આજે અમદાવાદના કેટલાક છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે। જો કે રાજ્યના પાટનગર, ગાંધીનગરમાં આજે અને આગામી દિવસોમાં વરસાદના કોઈ એંધાણ ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે।